ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પ્લેક્સના કચરાના ઢગલામાંથી 500ના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી છે। એક તરફ મુંબઈ પોલીસે ભાવનગરના એક આરોપીને ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યું છે। ભાવનગર એસઓજીની ટીમે તપાસ કરતા ત્યાંથી 500ના દરની પ્રિન્ટિંગ કરેલી અથવા ઝેરોક્સ કરેલી 95 નોટ મળી આવી હતી। આ કોમ્પ્લેક્સમાં મોટા પાયે પ્રિન્ટિંગની દુકાનો આવેલી છે, ત્યારે આ નોટ અહીંયા જ કોઈએ છાપી અને ફેંકી હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની ₹500ની ઝેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ 95 નોટ મળી આવેલ છે। આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઢગલો પડેલ છે, જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા આને લગતું જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે, એ દિશામાં આગળની તપાસ ચાલુ છે।